ખેડા સ્ટેટ આરએનબી સ્ટેટ વિભાગનું અણઘડ આયોજન સામે આવ્યું। માતર તારાપુર બનાવેલા રોડમાં ગંભીર બેદરકારી દેખાય છે। રોડ બનાવ્યો પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા જ ન કરવામાં આવી। મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં પણ આ મુદ્દાનો કોઈ ઉકેલ નથી આવતો, આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું। સીએમની સૂચનાને પણ આરએનબી સ્ટેટ વિભાગ ઘોળીને પી ગયું। ખેડા તારાપુર રોડ જ્યારથી બન્યો ત્યારથી પાણી ભરાવાની સમસ્યા છે, કારણ કે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને પરિણામે છેલ્લા 6 મહિનાથી દુકાનદારો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે। માતર શહેરની અંદર આરોગ્ય કેન્દ્રની બિલકુલ સામેનો જે રોડ છે તે રોડ આપને બતાવવા માંગીશ કઈ કન્ડિશનમાં છે। અત્યારે આ રોડ આપ જોઈ લો, રોડની કિનારે છે ને પાણી ભરાઈ ગયા છે। આ ગટરના ગંદા પાણી ઉભરાઈને ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી નથી, ગટરના ગંદા પાણી છે। અને જ્યારથી રોડ બનાવ્યો છે એટલે કે લગભગ 6 મહિનાથી આ રોડ બનાવેલો છે, ત્યાર પછી આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા સામેની સાઈડ તમે જુઓ કે સામે કોમ્પ્લેક્સની અંદર લગભગ 20 થી વધુ દુકાનો આવેલી છે અને આ તમામ જે દુકાનદારો છે, આ ઉપરાંત આ દુકાનોમાં આવતા તમામ જે ગ્રાહકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હદ તો ત્યાં એક એ થઈ ગઈ કે જે ગ્રાહકોની જે સમસ્યા છે તેને કારણે જે સામેની સાઈડ આપ જોઈ રહ્યા છો, સામેની સાઈડ એક મહિલા છે તે પોતાની રોજીરોટી ચલાવવા માટે જે દુકાન ચલાવી રહી છે, કટલરીની દુકાન છે, તેમની દુકાન પણ અહીંયા જ હતી, પણ મજબૂરી વસાત તેમને જ્યાં કોરો વિસ્તાર છે સામેની સાઈડ રોડને પેલી બાજુ ફૂટપાથ ઉપર પોતાની દુકાન ઊભી કરવાની ફરજ પડી છે। ત્યારે અહીંયા દુકાનદારો આપણી સાથે જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરીએ। કાકા, શું નામ તમારું, શાની દુકાન છે, કેવી તકલીફ? મારું નામ રાવજીભાઈ ચૌહાણ, મારું અહીંયા SBI ગ્રાહક સેવા કેન્દ્ર છે અને અહીંયા રોજ 150 થી 200 માણસો કસ્ટમરો આવે છે લેવડ દેવડ કરવા માટે, પણ આ પાણીને લીધે ઘણી વખત શું છે, ઉંમરલાયક લોકો વધારે આવતા હોય મારી પાસે અને એ લોકો આ પાણીના લપા જે લીલ જામેલી છે ને અને લીધે લપસીને પડી પણ જાય છે। મારે ત્યાં ગટર તૂટેલી છે, પાણીની પણ આ અગવડ છે, છતાં કેટલા ગ્રાહક પડી પણ જાય છે, નાના મોટા આવે, અમારે ત્યાં કોઈ ઉંમરલાયક પણ આવે અને હું જ પણ ઉંમરલાયક છું, મને પણ બીક લાગે છે કે આવતા દુકાનમાં બેસતા ઘણી વખત પગ લપસી પડે છે। ઘણી વાર રજૂઆત કરી પણ હજુ કોઈ નિકાલ લાવતા નથી, ગટરો પણ સાફ થતી નથી, ગટરો પણ સાફ। શું સમસ્યા છે, કોને કોને રજૂઆત કરી છે સમગ્ર મામલે? આરએનબીના અધિકારીશ્રીને, સરપંચશ્રીને બધાને રજૂઆત કરેલી છે અને શરૂઆતમાં જ્યારે પાણી વરસાદનું ભરાયું હતું ત્યારે વાત કરી હતી, એ લોકોએ જેસીબી આવીને ખાડા કરી અને જતા રહ્યા, પણ આગળની જે કાર્યવાહી કરવાની હતી એ કરી જ નથી। એમ સાફ થઈ જશે, આ તે થઈ જશે, પણ સાહેબોએ ખોદીને અને પછી એને પડતું કામ મૂકી દીધું છે, એ પછી અહીંયા આગળ જોવા પણ નથી આવ્યા। જે રીતે અહીંયા જોવા મળી રહ્યું છે કે આરએનબી ડિપાર્ટમેન્ટનું અણઘડ આયોજન અને અણઘડ આયોજનનું ઉત્તમ ઉદાહરણ છે અહીંયા આગળ, કે જેને કારણે અહીંયા પાણી ભરાઈ જાય છે। હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે સમસ્યા છે તેનું કેટલું જલ્દી અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, માતર, ખેડા।